કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ટોટાળે આપણે ઘરે જઈએ અને અટાણે આપણે વાડીએ જવાનું છે. કેટલા દિવસથી વાડીએ ગયા નથી અને હવે આપણે કાકાનું ગાડું લઈને જવાનું છે આજ વાડીએ. એટલે આજે આપણે કાકાના બળદને દોડીએ અને હવે હું તમને રસ્તામાં મળું. આપણે વાડીએ પૂગી ગયા છીએ ને કાકાના બળદ અહીં બાંધી દીધા છે. જોઈ લ્યો, અહીંયા કાકાનું બળદ બે બાંધી જાય અને ગાડું અહીંયા મૂકી દીધું. અને ઓલો જી છે ને એટલો કંઈક તેનો કાકાનો કંઈક ભૂકો થયો છે. તો હવે આપણે વાડીએ જઈએ ને હવે મેં તમને આપણો લીલાડો બતાવી દીધો છે અને હવે આપણે વાડીએ જઈએ. તો હવે આપણી વાડીએ પૂગી ગયા છે અને આપણું ટ્રેક્ટર અહીં પડ્યું છે અને ગોડાઉન બંધ છે. જોઈ લઈએ, આપણું ગોડાઉન બંધ છે ને ટ્રેક્ટર અહીં પડ્યું છે. એની માથે કોથરા ઠેકા છે. અને હવે હું તમને માથે જઈને સિનેમેટિક લઈ લઉં. તો આપણી તુવેર તો બહુ મોટી થઈ ગઈ, એ તમને પહેલાં બતાવી દઉં, પછી માથે જાય. પાસે જઈએ અને અહીંયા પારડી બાંધી છે. જોઈ લ્યો, પારડી અહીંયા બાંધી છે અને આપણા કોટલા પાસે જઈએ.
બરત પાસેથી અહીંયા વાઈ આવી ગયા છે ને વાઈ કંઈ કેટલી ભરાણી હટાને જોઈ લ્યો. એટલી કંઈ આપણી વાઈ ભરેલી છે. તો ટાણે આપણે ડેમે ધોળવા જવાનું છે. તો ટાણે હું તમને એ થોડુંક એવું બતાવી દઈ, કારણ કે 2 ફેરે તો આપણે ડેમે ધોળવા ગયા હતા. નહીં 2 ફેરે નહીં, 1 ફેરે. અને હું તો આમ તો કાયમી જ જાઉં છું, પણ આજે આપણે જઈએ છીએ પાછા, અને આપણા બધા દોસ્તારો ત્યાં આવી છે. અને હવે હું તમને ત્યાં જઈને મળું. ત્યાં લગીને બાય. તમને હું દોડતો હોઈશ તો હું તમને વિડીયો નહીં ઉતારી શકું, પણ ઓલા ગેટ લગીને ત્યાં લગીને દોડવાનું ને ત્યાંથી પછી આપણે વિડીયો ઉતારશું ઘર લગીને. અટાણે બાય. તો હવે આપણે ઘરે પૂગી ગયા હતા, અને વાં આપણે દોડતા એટલે બ્લોગ શૂટ ન કરી શકું, કસરત ને એવું બધું કરીને આપણે ઘરે આવી ગયા છીએ અટાણે, અને બ્લોગ શૂટ ન કરી શક્યો. અને આજના બ્લોગમાં એટલું જ. અને આપણે એ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.